ઋતુએ રોગચાળો વધાર્યો છે, ત્યારે મિશ્ર ઋતુના કેસ વધતા તબીબોએ લોકોને ચેતવ્યા છે કે હાલ બહારનું ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે દર વર્ષ કરતા આ વર્ષે બેવડી ઋતુએ સોલા સિવિલમાં દર્દીઓની વધુ ઓપીડી રહી છે। આ સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની ભીડ રહી છે। સોલા સિવિલની ઓપીડી 12,000થી વધુ દર્દીઓની નોંધાઈ છે, ત્યારે 4,000થી વધુને એડમિટ કરવાની ફરજ પડી છે। સિવિલ હોસ્પિટલ સોલામાં ગત અઠવાડિયાની વાત કરીએ તો કુલ 12,066 ઓપીડી દર્દીઓ તપાસ કરવામાં આવ્યા છે, જેમાંથી 4,507 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। સ્પેસિફિક આઈડીએસપી પ્રમાણે ડિસીઝનું વર્ગીકરણ કરીએ તો ડેન્ગ્યુનો કોઈ પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી, મેલેરિયાનો પણ કોઈ કેસ જોવા મળ્યો નથી, ચિકનગુનિયાનો પણ કોઈ કેસ પોઝિટિવ જોવા મળેલ નથી। વાયરલ ઇન્ફેક્શનના 103 કેસ જોવા મળેલા છે, જ્યારે હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ ઈના કોઈ કેસ જોવા મળેલ નથી અને સ્વાઇન ફ્લૂનો પણ કોઈ પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી। ટાઇફોઇડનો એક પોઝિટિવ કેસ જોવા મળેલ છે। બેવડી ઋતુને કારણે રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે હોય છે અને દિવસે ગરમીનું પ્રમાણ વધારે હોય છે, તો એની પણ શરીર ઉપર તાપમાનના ફેરફારને કારણે પણ અસર જોવા વર્તાતી હોય છે। આ સંજોગોમાં બહારનો ખોરાકની માત્રા ઘટાડવી જોઈએ, ઘરનો ઘરેલું ખોરાક ખાવો જોઈએ, ઠંડીની ઋતુ સામે પોતાના પ્રિકોશન્સ જે લેવાના થતા હોય એ પ્રિકોશન્સ પણ ઠંડીની ઋતુ સામેના લેવા જોઈએ